લખતર તાલુકામાં ચોરોએ મચાવ્યો તરખાટ। શિયાળાની ઠંડીની શરૂઆત થતાં લખતર પંથકમાં તસ્કરોનો તરખાટ શરૂ થવા પામ્યો છે। લખતર તાલુકાના ઓળક ગામે ગત રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા 4થી વધારે મકાનોના તાળા તોડવામાં આવ્યા। એક મકાનમાં રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। વિરમભાઈ ધનજીભાઈ છે। હું ગામ ઓળખનો વતની છું અને ગઈ રાત્રે 2 થી 3ના ગાળામાં મારા ઘરે બંધ હોવાથી મકાન અમારા કુટુંબમાં એક ભાઈ ઓફ થઈ ગયેલા, મારા બા, મારા દાદી એ બધા લોકો બીજા ઘરે રહેવા જતા રહ્યા હતા અને ₹60,000 રોકડ રકમ અમારા ઘરે ચોરી થઈ ગઈ છે। અને સવારે આજુબાજુ પાડોશી અમને જાણ કરી કે તમારા ઘરે આવો બનાવ બન્યો છે। પછી ઘર તપાસ કરતાં બધી જાણ કરી, પોલીસમાં, મીડિયામાં બધી જાણ કરવામાં આવી છે। મારું નામ મજેઠિયા દિલીપભાઈ દશરથભાઈ, મારું ગામ ઓળખ છે। મારા ઘરે ચોરી કરવા ચોર લોકો આવી રહ્યા હતા। 7 જણા હતા, એમાંથી અમે જાગી ગયા અવાજ આવતા, એમની પાછળ ભાગતા એ લોકો ભાગી ગયા હતા। અંદાજે કેટલા વાગ્યા હતા? 3 વાગ્યા હતા। ઘરમાં પ્રવેશ કર્યો હતો? હા, કર્યો હતો। કેટલા માણસો? 5 જણા। 5 જણા। તમને જાણ થતા તમે એમની પાછળ ભાગ્યા। ચોરાઈને આવ્યા હતા સાધન? સાધન હથિયાર લઈને આવ્યા હતા, ધારિયા લાકડા ને એવું લઈને, વાહનમાં બાઇક લઈને આવ્યા હતા 2। ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।